પેપર. જોડકા જોડો વાગ્યો રે ઢોલ હેલ્લારો કુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા કહેવું ઘણું ઘણું છેલ્લો દિવસ શબદ પરિક્રમા હાર્દિક દવે 4 માર્ક પાક્કા. MCQ રણછોડ રંગીલા ગીતના ગાયક રાજેશ આહિર. જૂની ફિલ્મોમાં રામલોનું પાત્ર ભજવનાર અભિનેતા નરેશ કનોડિયા કે હિતન કુમાર. સમૂહે અમારી લાગણીને છીનવી અરે યાર મયુર ચૌહાણ છેલ્લો દિવસ કન્ફ્યુઝ કરવા માટે શું શું પૂછ્યું જો ને આ લોકોએ. ખરા ખોટા જય થાડેશ્વર ગુજરાતના જાણીતા એક્ટર એક્ટર નથી યાર હવે પોડકાસ્ટર છે ખોટું છે. રામના બાણ વાગ્યા ગીતના ગાયિકા દિવાળીબેન ભીલ. હા સાચી વાત. સાઈરામ દવે હાસ્ય કલાકાર તો ખરી જ પણ શિક્ષકય છે. શિક્ષક છે હા એમની સ્કૂલ પણ છે ને. હા સાચું છે સાચું છે. એક વાક્યમાં ઉત્તર આપો. યશ અને જાનકીના સાથે કોઈ પણ 2 ફિલ્મના નામ. એક તો નાડી દોષ ને બીજું છેલ્લો દિવસ. ડન. તુલસી તો લાલાની જા કઈ ફિલ્મનો ડાયલોગ છે? અરે યાર આવા સવાલો થોડી પૂછવાના હોય. તુલસી તો લાલાની લાલો મૂવીનો ડાયલોગ છે. લવારી શો કઈ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થાય છે? કોમેડી મીડિયા ફેક્ટરી નહીં ધ કોમેડી ફેક્ટરી. હા હવે 2-3 વાક્યમાં ઉત્તર આપો. ગજરો તૂટે રે ઘડી ઘડી પૂછે રે મારો બોગરો. અરે આ તો મારું ફેવરેટ સોંગ છે. કવિ કાગ એવોર્ડથી સન્માનિત પ્રફુલ્લ દવેના જીવન વિશે ટૂંકનોંધ લખો. વાહ સરસ સવાલ છે. આ મને આવડે છે. હવે છે વિસ્તૃત. ગુજરાતના કોઈ પણ 4 લોકપ્રિય કોન્ટેન્ટ ક્રિએટરના નામ લખો અને એમના કોન્ટેન્ટમાં તમને શું ગમે છે વિસ્તૃત જણાવો. યાર ખાલી 4 જ લખવાના છે કેવી રીતે સિલેક્ટ કરીશ હું 4? કોઈ પણ અઘરું છે. કયા 4 લખીશ? ખુશાલ મિસ્ત્રી, એસપી ઇન્ડિયા, શિવાની ને મારી ફેવરેટ ઓનલી ટીશા. એક કામ કરું નામ તો હું ઘણા બધા લખી શકું ને પછી કોઈ પણ 4 વિશે એક્સપ્લેન કરીશ. લાલો ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા બોધ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરો. આખી ફિલ્મની સ્ટોરી યાદ છે બધું જ લખીશ 2-3 પાના ભરાય ને એટલું. દેવાયત ખવડના કોઈ પણ 4 ડાયલોગ. અરે ચકલા કોઈ દી બાજ ના બને યાર. સમાનાર્થી શબ્દ આપો. ખદડા. વિરોધી શબ્દ માય કાંગલા. જોડણી સુધારો. કીર્તિદાન ગઢવી. એક તો ગઢવી ના આવે ગઢવી આવે અને કમાં દીર્ઘઈ આવે ને તમાં રસવઈ આવે. પત્ર લેખન. આદિત્ય ગઢવીના કોન્સર્ટનો અનુભવ તમારા મિત્રને પત્ર લખી જણાવો. 5 માર્ક્સ. ખતરનાક પેપર કાઢ્યો જા. અર્થ વિસ્તાર. યાદોના બાવળને આવ્યા ફૂલ રે હવે. અરે આ તો પેલું છે ને વાલમ આવો ને ગીતમાં છેલ્લે આવે છે જે લેખકે ઉભા લખ્યું હતું. નિબંધ લેખન. 5 માર્ક્સ. લવારી એક હાસ્ય કથા ભરીને લખીશ. આજે તો પુરવણીઓ ભરીશ આખી શું મસ્ત પેપર કાઢ્યું છે. ચાલો લખવાનું ચાલુ કરી દઉં.